ખાલી ગાર્ડન બાર્ડનમાં જોઈ ના જાય ખેતરમાં જઈએ આપણે એના કરતા ઘેર જઈએ મોરું તો હા હેડ ને ભાઈ આ પેશન વાળું બૈરું લાયા છે લોહી પીધું મારા માથાની ટાલ પાર દીધી હું કહું છું એ મોમા ઘેર ને ફાઈના માસીના ઘેર ગયા જીઆય કોઈના ફોન માર પણ શું હશે ફોન નો એના મોબાઈલમાં નંબર છે ને હું ફોન કરીને ના પૂછી લ્યો તો એક કામ કરી એમના ઘેર જઈએ આપણો સાચી વાત છે ઈકન હોય તો તારી વાત હાસી છે છોટું હો સાચી વાત છે હેડો જે હેડો તારે સીધા મોમાના ઘેર જ પેલું જવું પડશે કાં કરી હું તાણીને ખબર પડશે ઓ ભાઈ હું બી વઈ જા છો દેખો આઈકન ના છે ચિંતા નહીં કરજો બી ભાઈ ના જઈએ તો હું કરીએ છોકરો જતો રહ્યો છે મારો યાર ના ફાઇનલ ઇન મોમન ઘેર જ આવ્યો છે ફાઇનલ અને શું જો અને છોટું જાજો કોણ છોટું તો છોટું છોટું અલ્યા વળી આ તો શું કરવા રહી લે પેલું હેડ કે હેડ કે ચાલ ચડી રહી તો હે જરી પેલા રિક્ષા વાળાને કહેવા ગયો તો કે લેગાના મોમાના ઘેર જઈએ છે તું ભોરે છે નકર રિક્ષા વાળો જતો રહે તો આપણે હેમ જ આવશું પછી કારણ કે આપણે તો ફટલે પાછું પડી ગયું પાછું વજવાન છે પાછું લેડો હારું કર્યું છોટું હારું કર્યું નકર રાત વાસમાં તું આય ઉપર હોત ને આપે તો રાત દારો રિક્ષા સીટું ભાડું સરવાનું છે અને ઓયકન ના જશા પાછા ચિંતા ના કરતા એટલી ચિંતા ના કરું યાર વિરમભાઈ કોઈ લિમિટ તૂટી જાય છે હું તો ખર્ચા પાણી મોય પણ આપણે ગોજો પણ કાપી હો છોકરો ગો તો પેલો પૈસા માટે તો શું બીવાઉં છું હું જો કાકા રસ્તો કોમ પહેચાન એવો નહીં લાગતું કોઈ- તમે લેગાના મને લઈને આવતા હતા ખબર છે આ રસ્તા ઉપર હું ખબર તમને લાયો તો પેલો જેમ હતો તાણે હા લે આગળ બધા આપણે આયા ઓહો. એ આજ છે આ રસ્તો છે આજ છે ઈનો મોમો રહ્યો ને લેખાન હા, મોમો હા, હા. સરપંચ તૈણ ફરજ જીત્યો તૈણ એટલે 15 વર્ષ સરપંચ રહ્યો છે પણ એના ઘેર જવા માટે એક રસ્તો નો ઠેકોણ નહીં એને ગામનું જ સારું કર્યું છે એને ઘરનો સરપંચ મને 1 રૂપિયો ખાધો નહીં અને હું કહું છું હા આપણે આજુબાજુ જોતું રહેવું પડશે પાછું હા. આજામ હોય તો પાછું વાવ, જો પેલી નાખીને પાણી પીવા દે પાણી આવતું નહીં પાણી નહીં આવતું આ તો આગળ પીએ રસ્તે મરી ગયો છું છોટું હા ખબર છે લેખો અને અડતો તો ઓહો. છેદી અડ્યો તો ખબર છે અડજે આ ઈ તો આમ કરે. ઓહો. જો શરમાઈ જાય ને, જો આમાં બધી શરમાઈ જાય એ હા. જો હવે બધી શરમાઈ જાય છે ને ઓહો. જો એ ઘણા ડાલે મન તો જો એ. હવે ડૂચો જો પડે હું. એ હવે એ. લેખો હોય રમતું ઓહો. તમે બે રમતા ખબર છે દાદા, ઓહો. હાશ લેટજો હેડજો તો. છોકરો દેખાય તો છે. આ તો લેખાન મામાનો છોકરો છે ઓહો લાલો ઈ આપણો લાલો લાલા પૂછો પૂછો હાશ પૂછ્યો. લાલા ભાઈ મજામાં છે બધો અને લેખો આવ્યો છે કે નહીં આવ્યો આ બાજુ ના જોયો ને જોયું નહીં? 18 દાડા થયા ક્યારથી નીકળી છે તારા. તો જોયો છે તારે અમે તો કોઈ મોમાન ઘેર ગયું અમે તો ઈ આવીએ છીએ બધા ના બસ જે બસ તો આવ્યો નહીં નહીં આવ્યો? નહીં આવ્યો? નહીં આવ્યો અહીંયા ઓય નહીં આવ્યો લેવા તાર પાછો ફઈના ઘેર જઈએ લે કાના ઘેર કોઈ નહીં ઘેર નહીં કોઈ નહીં લેવા તાર મમન કે તું આવ્યો નહીં તો શોકન જો હાલ તું તો ફઈનું લાલો માસીનું ઘર નહીં બાકી હજી ભાઈ નું માછીનું બાકી છે પાછું તાર એ હોય પાછું. હાલ હેડો પોણા હાલ લેવા. આવજો આવજો. આ મોટો ગેટ છે માર આ ગેટ કહેવાય માર તમે કઈ જગ્યાએ લાયા છો? તું નથી કે કરતી મારે ફરવા જવું છે જો લાયો ને ફરવાનું છે ને અમારા વડનગરમાં તો જબરજસ્ત લોકેશન છે તમને ખબર નહીં હોય તમારા શહેરમાં તો કોઈ ના હોય જો આ સાઈડે જો તને બતાવું જો સક આ રહ્યું ને આ વડનગરનું પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવ આ સર મિસ્ટર તલાવ કહેવાય. હા તમને ખબર છે તમે ભણતા હોય ને તમે ભણેલો છો ને તો તમે ત્રીજા કે ચોથામાં પાઠ આવતો હોય કદાચ શર્મિષ્ઠા તળાવ એ જ આવ્યું અમારું વડનગરનું પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવ અને હા નાનું? આ નોનું કહેવાતું હોય આ તો નાનું જ કહેવાય ને. આ તો નેનું નહીં આ તો વડનગરનું મોટામાં મોટું તળાવ છે અને પેલું હમું દેખાય ને પેલા કેમેરા દેખાય ખબર પેલા રે એ કેમેરા નહીં પા એ શું? એ તો રાતે લાઇટિંગ થાય ને લાઇટિંગ એટલે તો અરે રંગબેરંગી આમ રંગબેરંગી તળાવ થાય લાલ પીળું ગુલાબી એવું રંગબેરંગી
દેખાયા તો તો અત્યારે કેમ લાઈટ નહીં થતી? અલ્યા કોઈ છે હું શહેરની જ નીકળી ખબર પડતી નહીં કે અત્યારે દારા દેખાય એ તો રાતે દેખાય લાઈટો તો અમારે તો દિવસે બી ચાલુ હોય. તમારે તાન બધું ઊંધું હતા ને તમને ખબર તમારું ઊંધું હોય, અમારે તો સીધું જ છે. તમારા લાઈટો ચાલુ નહીં, કશું જ નહીં. પછી જો પેલા દેખો છે મોટા મોટા બંગલા તો બધું ઘણું બધું જોવાલાયક છે. હેલો હજી તો આગળ આ શું બધું હોય? કયું આ વચ્ચે હોય. એ રે હારું એકમ તો મુએ જો નહીં મને એ ખબર નહીં આવે તો કોક તમે શું ફર્યા કોક કહેવાય? દારો તને લઈ ગયો હજી છે તને હજી તો આગળ બતાવું તને આ તો ઘણું બધું જોવાલાયક છે. હજી તો અમારા વડનગરમાં છે ને હજી પેલું શું કહેવાય મ્યુઝિયમ કેવું કહેવાય મ્યુઝિયમ એ મજ્જમ મ્યુઝિયમ ના કહેવાય, મ્યુઝિયમ કહેવાય. એ મ્યુઝિયમ વિશ્વનું પહેલા નંબરનું મ્યુઝિયમ તને બતાવું હજી તો તો લઈ જાઓ ને. જવું પડશે બાઉ જવું જ પડશે ને. ખરો તને તમને હજી કન લઈ દો ખરો તમારા વડનગરમાં બીજું શું હોય? અમારા વડનગરમાં તો આ હોય તો નાવડીઓ હતી બધી નાવડીઓ પણ શીખર તો જતી રહી નાવડીઓ દેખાતું નહીં. શીખર બધું બંધ થઈ ગયું છે પણ શીખર અને આ શું હોય? અરે હા. આપણું નતું તને કીધું મજ્જમ અરે મ્યુઝિયમ ના કહેવાય, મ્યુઝિયમ કહેવાય. એ મ્યુઝિયમનો ભાગ છે લ્યો ખૂણો ચલો. હોવા તો લઈ જશો ને? પૈસા તો નહીં યાર પૈસા તો લાવ્યો જ નહીં મારા બાપોએ નહીં મળે ના, મને લઈ જાઓ. ટીકા તો 50 રૂપિયા ટિકિટ થાય છે 50 રૂપિયા નહીં મારી જોડે તારા જોડે 50 દી હોય? ટિકિટ તો 50 રૂપિયા જ છે ઓછી જ હા છે મેં તો જોવા લાયક જબરજસ્ત હા તો લઈ જાઓ ને. હોય છે પાવ હા તો મને લઈ જાઓ. કેમ આટલી મોટી ઘડિયાળ લગાવેલી, એને શું કહેવાય? એ રે હા. પેલું સની દેવાનું પિક્ચર દેખેલું છે હા. પેલું કયું પિક્ચર ગદ્દર? ના પેલું વિનાશક કઈ પેલી મોટી ઘડિયાળ છે ખબર નહીં. એ ઇકન સીન લીધું તું એકમ લીધું તું? વ સની દેવલ ઇકન આવ્યો તમારા હા, એ વડનગર અલગ હતું. અલગ નતું એ રે જ છે અલગ હતું. અને આ મંદિર શેનું હોય? મંદિર હા. મંદિર એ માતાજીનું છે પણ કોઈ માતાજી છે યાર ખબર નહીં મને તો તમારે તો નજીક થાય, કેમ ખબર નહીં? ના હારું કદી અંદર તો છે અમે જ્યાં હોય તો વચ્ચો વચ્ચ છે ના જવાનું અંદર મને તો તરત જ આવડતું પાણી નહીં ભરેલું હોય? આ તો બારે માસ પોણી ભરેલું છે આ તો માતાજીનો મહિમા જબરજસ્ત છે પોણી હુકાતું જ નહીં એવું? તાણ બરાબર. તો હવે બીજી હેડો લઈ જાઓ મ્યુઝિયમમાં. પિક્ચર જોવા જવું છે તમારે હા. પૈસા તો શું નહીં પણ એક કોમ કરવું ઓન બહારથી બતાવું મ્યુઝિયમ ને કહી દઉં કે આ અંદર ના જવાય બહારથી જ જોવાય પોહલાઓ પરથી આપણો ગોવા કાકા હા એમ મોમાં છોકરો તો આવી ગયો બરોબર હવે માસી ઘેર જી હેડો. પણ એ નહીં જો તો એના માછીની તો શોધી જો એ માછીની તો કદી જતો નહીં જાય કરા તો છોકરો ઉરી આવે તમે બાળી કાઢી નાખી પેશન વાળી પૂછો આવ્યો હોય તો શું તો બાબા મારા હાડું નહીં દેખાતા નહીં શું જ્યાં છે આવ 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 અરે ફુલાજી અરે ભણા શું યાર ફુલોજી નહીં અને લેખો આવ્યો તો આ બાજુ ઈ માછીની એ લેખો તો આવ્યો નહીં ફાઈના ઘેર જઈએ તાણ ફાઈના ઘેર હોય તો જો ચિકન હોય પાછું હા ઓ બાબુ લાલ્યો ઈકણા જ રહે છે એ લાલો નામ છે એ બે પાછા ભેગો હા તારે કેજો યાદ આવજે કે માહો આયા હતા બધા ફરી ફરીને થાસી જાય છે પણ આ લેખાનું ઠેકાણું પડ્યું નહીં હજી લગન ખાલી ફાઈના ઘેર જઈએ એટલે કમ્પ્લીટ ખબર છે લેડો મધ્યમ મધ્યમ શું કહેવાય મ્યુઝિયમ. ભાઈ તમારે જેવું અમને ફેશનમાં બોલતા નહીં આવડતું એટલે અમે થોડું ઘણું તમે નહીં ભણ્યા? એ બધું ના હોય. મારો દરવાજા તો બંધ કરી દીધા તો હોય બધાને કહું કેમ આજે બંધ કર્યા? એટલે દરવાજા તો બંધ મારે તો અંદર જવું હતું. અંદર જવાતું હોય કેમ? અને પૈસા તો કહેવું જ નહીં કે પૈસા તો કે ગૂગલ પે પડ્યા તો પણ કયો ને તો ફેશન મારો છે બધું શાક મારું ગૂગલ પે પટાઈ દેવું તો ઓલાઈમાંથી ઘેર રવાના કરવા દેવું તમે જોઈ શું લીધું? બોલ કરે એટલે? એ તો એમ કહેતા તો જોઈ લીધું મેં હા શું જોવા મૂવી એ છે આ મૂવી વાળી છે, ફિલ્મ. એ શોખન જોવા જવાનું હે? તમને ખબર જ નહીં? ના એ બધું મને નહીં ખબર મને તો ખબર હોય તમે ફેશન વાળો તમને બધું થિયેટરમાં જવાનું મૂવી જોવા. એટલે કઈ પિક્ચર જોવા જવાનું નથી
પિક્ચર જોવા જ લઈ દો, પણ એક શરત, ગુજરાતી પિક્ચર જોવું હોય ને તો લઈ દો. બોલો. હા તો લઈ જાઓ. લાલો મસ્ત કૃષ્ણ ભગવાનનું છે. તમે એ પિક્ચર જુઓ તો તમારે થોડી ફેશનમાં બહાર આવો. હા તો લઈ જાઓ. ચાલશે ને લાલો પિક્ચર? બહુ ચાલે. હેડો આ તો બરોબર, તો લઈ દો. હેડો. કૃષ્ણ ભગવાન હું તમારું પિક્ચર બતાવું એટલે પછી ફેશનમાં થોડો ગામડામાં આવું એવું કરજો. હું થાસી ગયો છું. ભગવાન મને લઈ લે, થારી વાત છે. ના ના ચિંતા નહીં કરનો, શોખ તો હેલ જાગો પાછું. પણ એ જો મોમા ની જઈને આયા, હા. પછી મારા હાડુ ની જઈને આયા, હે. અમારે એના ફૈનાઈ જવું છે તે અમે તો શક નહીં. ઈ હશે, ચિંતા નહીં કરનો, ઈ કને જાગો છે. અને ચિંતામાં તો હું હુકાઈ ગયો છું યાર. કેટલું હેરાન થઉં છું કે ગજબ થઈ ગયો છે. આ આખી છે આવું કરીએ કો. છોટું હા ગમે તે તારા કોઈ ભાઈ તું ભેગો લઈ લઈને ફરતો તો તે એ કોઈ ખબર નહીં કે છો એના ભાઈ બનો છે. અમે તો બે જ ભાઈ બનો હતા. અમે બે, એ કોઈ બીજું કોઈ બીજું કોઈ સજ નહીં. અમે બે જ ફરતા હતા ને જોડે ને જોડે. ઘેર તો નહીં. હા હા આ બેઠા ને ભાઈ. યાર ઓહો મજામાં? મજામાં. ઓહો શાંતિ? હાય લેગો આવ્યો તો આ બાજુ? આવ્યો નહીં આ બાજુ. લ્યો જોયું કે ઓય નહીં આવ્યો. એના ફઈના ઘેરા નહીં આવ્યો. હું કરવાનું? મારે શું કરવાનું? યાર ચિંતા ના કરો. હું ચિંતા ના કરો. આજ તો 20 દાડા થવા આયા યાર. યાર એ તો ઓ ગે યાર. મળશે. અચ્છા અચ્છા શોખ તો હે. મારા લેખા વગરની જિંદગી અધૂરી થઈ ગઈ. ઓ નહીં મળી જાય તમારો લેગો. તો મોટું બધું બોર્ડ મારી પણ લાલાનું આપણે લેટ પડી ગયા લાગ્યું છે. જો ગુજરાતી પિક્ચર લાલો શ્રી કૃષ્ણ સદા ચાહતે જોરદાર પિક્ચર છે. ફટાફટ હેડ કરતો, ટિકિટ નહીં મળે. ઓ હેડ જલ્દી હેડ જો. અરે ટિકિટ વાળી ફટાફટ પૂછવું પડશે મારે. ભાઈ કયું પિક્ચર ચાલે છે તમારે? હું નતો કહેતો તને વડનગરમાં નહીં આખા ગુજરાતમાં લાલો તો બૂમ પરાવે છે. તમે હિન્દી પિક્ચર કહેતો હતો પણ હા તો લઈ લો, ફટાફટ ટિકિટ લઈ લો. ભાઈ ટિકિટ મળશે? હું તને નતો કહેતો લાલો પિક્ચર છે ને મારા વડનગરમાં બૂમ પરાવે છે, ટિકિટે નહીં મળતી. ભાઈ યાર એકનું સેટિંગ કરો ને યાર. મોડ કરો. એટલે યાર ઉભો જોઈશું યાર. મોડ ફેશન વાળી બહેરીન હું લાવ્યો છું જોવા માટે. હિન્દી પિક્ચર કહેતી હતી પણ મૂકો હેડ લાલો પિક્ચર કૃષ્ણ ભગવાનનું જબરજસ્ત છે. એકનું સેટિંગ તે કરી આલો ને યાર. ઉભો જોઈશું યાર. કશું હતો ને યાર. ઉભો જોઈશું યાર. એકનું કરી આલો ને યાર. કશું હતો ગૂગલ પે કરતો લાયક ફટફટ ગૂગલ પે કરતો. કામો કરવાના છે ને ભાઈ? થઈ જાય ભાઈ હો. ચાલુ હા લે ચાલુ થઈ જશે ને ભાઈ? હેડ ફટાફટ. જગ્યા તો મળવાની થાય. હેડ જો આવી ગયા ફટાફટ હેડ. લાલો મજા આવી ના આવી? ગુજરાતી મસ્ત પિક્ચર બનાવી કૃષ્ણ ભગવાનનું કેવું ગીત હતું. ના ના સાચી વાત. મજા આવી જ ના આવી? મિત્રો હું તો મારા ફેશન વાળા બૈરાને લાલો પિક્ચર બતાવી દીધું. તમે પણ ફેમિલી સાથે જોવા આવજો. જબરજસ્ત પિક્ચર છે. કેવું લાગ્યું પિક્ચર લાલો? મજા આવી ગયો. મજા આવી જાય ને? જબરજસ્ત પિક્ચર છે. સીધી મજા આવી. હું તો મારું ફેશન વાળું ભાઈનું હિન્દી પિક્ચર કહેતું હતું પણ મૂકો ના. પિક્ચર જોવું હોય તો લાલો અને વડનગર થિયેટરમાં બૂમ પરાવા છે. હું તો જોઈ લીધું પણ તમે જોવા ચોક્કસ આવજો. અને અમારું રંગીલું વડનગર ચેનલ શેર, લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર જરૂરથી તમે લાલો પિક્ચર જોજો. હું તો આવી ગયો મારું બૈરાને લઈને. તમે પણ જરૂર આવજો. જય માતાજી.